हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા મેદુ વડા। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એક વાટકી પૌવા અને એક વાટકી આપણે શેકેલી સિંગ લીધી છે, તો આપણે તેને ક્રશ કરી લઈશું। તો મિક્સર જારમાં પૌવાની એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે પીસી લઈશું અને એકદમ આ રીતે ફાઇન પાવડર બનાવી લઈશું। તો આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે જે શેકેલી સિંગ હતી તેને પણ આપણે મિક્સર જારમાં પીસી લઈશું અને એકદમ પાવડર એવો બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે પાવડર એવો બની ગયો છે સિંગનો ભૂકો। તો હવે આપણે એક મોટા બાઉલમાં પૌવાનો ભૂકો, રવો અડધી વાટકી અને એક વાટકી દહીંને એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું અને તમે જોઈ શકો છો કે 10 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે તેમાં આપણે શેકેલી સિંગનો ભૂકો, એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, એક ચમચી જીરું, કાલી મિર્ચ પાવડર, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ધાણા એડ કરી અને 2 મોટા બાફેલા બટેટાને આ રીતે મેશ કરી અને એડ કરીશું। લીંબુને ટીપા છાંટીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે એકદમ સરસ રીતે ડો ટાઈપ બનાવી એ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું લાસ્ટમાં અને ફરીથી એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે એકદમ આ રીતે આપણું જે બેટર છે એ રીતે આ રીતે મિક્સ થવું જોઈએ, એકદમ લોટ જેવું। ત્યારબાદ આપણે હાથ ઉપર તેલ લગાવી અને એકદમ સરસ રીતે લોટ કરી અને આ રીતે મેદુનો વેડાનો શેપ આપી દઈશું। તો બધા જ મેદુને અમે આ રીતે શેપ આપી દીધા છે। તો બાજુમાં આપણે પેન ગરમ કરવા મૂકી દીધી હતી તેલ ગરમ કરવા। તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયા બાદ આપણે મેદુ વડાને એડ કરીશું અને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ત્યારબાદ જ આપણે તેને ફેરવીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા ગોલ્ડન બ્રાઉન મેદુવડા આપણા રેડી થઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને બીજા મેદુવડા પણ આ રીતે આપણે તળી લઈશું। તો એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી એકદમ ટેસ્ટી એવા અને સોફ્ટ એવા બનીને રેડી થયા છે। તો કેવી આ લાગી આ રેસીપી તો મને જરૂરથી જણાવજો। તમે બ્રેકફાસ્ટ માટે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો આવી જ રેસીપી માટે મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી બધાને બાય બાય। અને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી બધાને બાય બાય।